પણ ગરમાયું છે। સમગ્ર મામલે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ એપીએમસી ચેરમેનનું નિવેદન સામે આવ્યું। પુત્ર કે પૌત્ર ચૂંટણી લડશે કે નહીં તે મામલે નારાયણ પટેલનું આ નિવેદન છે। મને રાજકારણમાં રસ નથી, હાલ સક્રિય રાજકારણમાં નિવૃત્ત છું। 25 વર્ષ પહેલા માર્કેટ છોડ્યું, ત્યારબાદ એપીએમસીમાં પગ નથી મૂક્યો। મારો પુત્ર એપીએમસીની ચૂંટણી લડશે કે નહીં તેના અંગે હું કંઈ પણ કહી નહીં શકું। મેં મારા પુત્રને ચૂંટણી ન લડવા સલાહ આપી છે। અને 87 વર્ષ થયો। છેલ્લા 5 વર્ષથી માર્કેટના કોઈ પ્રશ્નમાં મેં 25 વર્ષથી હું જ્યારથી મેં માર્કેટ છોડ્યું ત્યારથી માર્કેટની અંદર પગ મૂક્યો નથી। મારી દુકાનમાં હું જતો નથી। તમારા પુત્ર કોઈ પુત્ર કે અરે એ જોડે કે તમે એનું ઇન્ટરવ્યૂ લઈ શકો છો, બાકી હું સેજ જીવન પ્રભુમય રીતે અને આરામમાં જીવન જીવવા માગું છું। સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિક